સુરતમાં મિલકતના ઝઘડામાં માતા પુત્રી ગુસ્સે ભરાયા। 5 લાખનો ઊભો પાક બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। સુરત શહેરના વરિયાવ વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે આવ્યો છે। મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી। દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વિડીયોમાં કેદ કરી લીધી હતી। 7 વીઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઊભા પાકને સળગાવતો લાઈવ વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનારી માતા પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સર, જાગીરપુરાના કોઈ ખેતરમાં આગ લગાવવામાં આવી, આખો મામલો શું છે? એક અમે હકીકત એવી છે કે ત્યાં જે કંટાળા ફળિયું જહાંગીરપુરામાં આવેલ છે ત્યાં પ્રવીણભાઈ પટેલ કરીને જે છે એ એમના જે ખેતર જે છે શેરડીનું એમાં તે પોતે ત્યાં શેરડીનો પાક વાવેલો હતો અને એમના જે ભાભી અને ભત્રીજી જે છે એ આ જે જમીન જે મિલકત જે છે એના કૌટુંબિક વિવાદને લઈ અને આ જે એમના ભત્રીજી અને ભાભીએ ત્યાં ખેતરમાં આવી અને શેરડીના પાકનો જે છે એ આગ લગાડતા અંદાજે 5 લાખનું નુકસાન થતાં આ કામના ફરિયાદીએ જહાંગીરપુરા પોસ્ટમાં ફરિયાદ આપેલ છે અને પોલીસે એમાં ધોરણસરની તપાસ હાથ ધરેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।